ઝઘડિયા ગામે બનેલ ઘટના બાબતે શંકર સચદેવ વાત કરી હતી। ભરૂચ ઝઘડિયા ગામે 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના બનેલ, જે બાબતના દુઃખને વ્યક્ત કરતા એડવોકેટ શંકરભાઈ સચદેવ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। ઝઘડિયા ગામે જે ઘટના બની છે એ ખરેખર ખૂબ જ જઘન્ય ઘટના છે। યત્ર નારેસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, એ આપણા દેશની સંસ્કૃતિ છે, નંબર 1। અને સ્ત્રી સન્માન માટે, સ્ત્રી દાક્ષિણ્ય માટે, સ્ત્રીની સલામતી માટે ગુજરાત રાજ્યની ગણના અત્યાર સુધી ભારતના અન્ય રાજ્યો કરતાં સારી રીતે થતી આવી છે। એ સંજોગોમાં ઝારખંડથી રોજીરોટી માટે ઝઘડિયા મુકામે આવેલ એક ગરીબ અને દલિત શ્રમજીવી પરિવારની માત્ર 10 વર્ષની બાળકી પર જે દુષ્કર્મ કરવામાં આવ્યું છે અને દુષ્કર્મની સાથે સાથે જે અત્યાચાર કરવામાં આવેલ છે એ મારી દૃષ્ટિએ કલ્પનાતીત છે। અને આ ગુના માટે વહેલામાં વહેલી તકે યોગ્ય તપાસ થવી જોઈએ અને એ તપાસને અંતે વહેલામાં વહેલી તકે એ કેસ ચાલવો જોઈએ। માત્ર તપાસ થાય એ પૂરતું નથી, પણ તપાસ એ રીતની કરવી જોઈએ કે ભવિષ્યમાં આવા તત્વોને આવો ગુનો કરવા માટેની હિંમત ક્યારે પણ ના આવે। સામાન્ય રીતે આવા કિસ્સામાં પીડિત પરિવાર અથવા સામાજિક સંગઠનો ફાંસીની માગણી કરતા હોય છે। હું એમ માનું છું કે પીડિત પરિવારના માતા પિતાની લાગણી ફાંસીથી સંતોષાતી હોય તો જુદી વાત છે। અધરવાઇઝ મારી દૃષ્ટિએ ફાંસી એ વિકલ્પ નથી, કારણ કે ફાંસીની સજાની જોગવાઈ કરવાથી આપણા દેશમાં મારી દૃષ્ટિએ દુષ્કર્મના પરિણામો વધ્યા છે। દુષ્કર્મના કેસો વધવાની સાથે સાથે પીડિતાને મારી નાખવાના બનાવો વધ્યા છે કે ભાઈ આ જીવતી રહેશે તો મારા વિરુદ્ધ સાક્ષી આપશે અને મને સજા થશે, માટે એને મારી નાખો। એટલે ફાંસીની સજા એ આમે આપણા દેશમાં જેને રેરેસ્ટ ઓફ રેર કેસ કહી શકાય એવા કેસમાં આપવામાં આવતી હોય છે। અલબત્ત આ કેસ રેરેસ્ટ ઓફ રેર કેસ છે, એમાં કોઈ શંકા નથી, પણ હું એમ માનું છું કે કોઈ પણ માણસને ફાંસી આપવી એને મુક્ત કરી દેવા જેવું છે। એના કરતાં દુનિયાના જુદા જુદા દેશોમાં આવા બનાવો માટે જુદી જુદી સજાઓ કરવામાં આવે છે અને દુનિયામાં કેટલાક એવા પણ દેશો છે કે જ્યાં આ રીતે જેણે વ્યક્તિએ દુષ્કર્મ કર્યું હોય તો એને આજીવન જેલમાં રાખવામાં આવે છે અને એનું ગુપ્તાંગ કાપી નાખવામાં આવે છે। કેટલાક માણસો એમ કહે કે ભાઈ ગુપ્તાંગ કાપી નાખવાની વાત એ થોડીક ઘૃણાસ્પદ છે, તો હું એ વાત સાથે સંમત નથી। એક 10 વર્ષની દલિત દીકરી જેનો પરિવાર ઝારખંડમાં રોજીરોટી ન મળતી હોય એને કારણે ગુજરાત જેવા પ્રગતિશીલ જિલ્લામાં આવે, ભરૂચ જેવા પ્રગતિશીલ જિલ્લાના ઝઘડિયા જેવા ગામને મજૂરી માટે આવતો હોય, એવી દીકરી, એવા પરિવારની દીકરી સાથે આવું દુષ્કર્મ આવે તો એ જઘન્ય અપરાધ નથી? ખરેખર લોકોએ આ રીતે વિચારવું જોઈએ। તો મતદારો તરફ સહાનુભૂતિ રાખવાને બદલે જે પીડિત પરિવાર હોય, જે પીડિત દીકરીઓ હોય એના તરફ લોકોએ ધ્યાન આપવું જોઈએ। હું એમ માનું છું કે દુનિયાના કેટલાક દેશોમાં જે જોગવાઈ છે કે ભાઈ જે આવા દુષ્કર્મ કરતા હોય તો એનું ગુપ્તાંગ જ કાપી નાખવું જોઈએ કે જેથી કરીને એને સમાજમાં એનો ધડો બેસે કે કોઈ પણ માણસને વિચાર થાય કે ભાઈ મને જો આ રીતે કરવામાં આવશે તો આખી જિંદગી હું કઈ રીતે રહી શકીશ। કારણ કે આજે તમે ફાંસી આપી દો તો હું તો એમ માનું છું કે આજે દેશ અને દુનિયાની જે પરિસ્થિતિ છે
આપણે વાતો ગમે એટલી કરતા હોઈએ વિકાસની, પ્રગતિની, પણ ઘણા માણસો આજે આ સમાજમાં એવા છે કે જે માને છે કે આ જીવન કરતાં તો મૃત્યુ સારું. તો આવા માણસને તમે મારી નાખો છો, તમે મુક્તિ આપી દો છો જીવનની જંજાળમાંથી, જીવનની ઝંઝાવાતમાંથી. એને જીવતો રાખો અને એ રીતે જીવતો રાખો કે રીબાઈને મરે. અને એ રીબાઈને મરે એ જે લોકો જોવે તો એને કારણે સમાજ ઉપર ધડો બેસશે. તો હું એમ માનું છું, ફરીથી કહું કે પીડિત પરિવારને ફાંસીથી સંતોષ થતો હોય તો એમાં કોઈને કાંઈ વાંધો હોઈ ન શકે. પણ મારી દૃષ્ટિએ પીડિત પરિવારે અને સમાજે અને કાયદાના ઘડનારોએ એ સમજવાની ઘડી આવી ગઈ છે કે જ્યારે ફાંસીને બદલે વૈકલ્પિક સજા રાખવી જોઈએ, એમ મારું અંગત મંતવ્ય છે. અને આ જે ઘટના ઘટી છે ભરૂચ ઝઘડિયામાં, એની હું સખતમાં સખત શબ્દોમાં ટીકા કરું છું. એની ટીકા કરવા માટે આપણી પાસે શબ્દો ઓછા પડે, આપણી આંખમાં આંસુ પણ આવી જાય, આપણે બોલી પણ ન શકીએ એવી આ ઘટના છે.